ક્યારે એવું વિચાર્યું છે કે અમુક લોકો કોઈ કામમાં આટલા બધા સારા કેમ હોય છે? જાણે કે એ કામ એમના માટે જ બન્યું હોય. આ બધું એમની અંદર છુપાયેલી એક ખાસ ક્ષમતાનો ખેલ છે. અને આજે આપણે બસ એ જ રહસ્યને ઉકેલવા જઈ રહ્યા છીએ, જેને કહેવાય છે અભિયોગ્યતા. આપણે બધા જ ક્યારેક ને ક્યારેક આ સવાલનો સામનો કરીએ છીએ, ખરું ને? કયો વિષય પસંદ કરવો, કઈ ફિલ્ડમાં આગળ વધવું, આ બધું છે ને બહુ જ કન્ફ્યુઝિંગ હોઈ શકે. પણ જો આનો જવાબ ક્યાંક આપણી અંદર જ છુપાયેલો હોય તો? જરા વિચારો કે કોઈની પાસે એક સુપર પાવર છે, પણ એમને હજુ એના વિશે ખબર જ નથી. અભિયોગ્યતા બસ કંઈક આવું જ છે. આ કોઈ શીખેલી સ્કિલ નથી હો. આ તો એક જન્મજાત અંદરની ક્ષમતા છે, જે એ બતાવે છે કે ભવિષ્યમાં કોઈ ચોક્કસ ક્ષેત્રમાં કેટલી સફળતા મળી શકે છે. અને આ એક બહુ જ પાવરફુલ આઈડિયા છે. જુઓ, અભિયોગ્યતા એ નથી કે કોઈએ અત્યાર સુધી શું મેળવ્યું છે, પણ એ છે કે ભવિષ્યમાં એ શું બની શકે છે, એની સંભાવના. મતલબ કે આ વાત પરફોર્મન્સની નથી, આ વાત પોટેન્શિયલની છે. તો આજે જન્મજાત ગુણની આપણે વાત કરી રહ્યા છીએ, એ છે શું? ચાલો હવે એને થોડું ઊંડાણપૂર્વક સમજીએ અને જોઈએ કે અભિયોગ્યતાના મુખ્ય લક્ષણો કયા કયા છે. જુઓ, અભિયોગ્યતા વિશે કેટલીક વાતો સમજવી જરૂરી છે. પહેલી વાત, એ મોટાભાગે જન્મજાત હોય છે, પણ સારી વાત એ છે કે તેને ટ્રેનિંગ અને મહેનતથી વિકસાવી પણ શકાય છે. અને હા, એ પણ યાદ રાખજો કે આ કોઈ જનરલ સ્કિલ નથી, એ કોઈ ચોક્કસ ફિલ્ડ માટે જ હોય છે, એટલે કે બહુ સ્પેસિફિક છે. ક્યારે એવું બન્યું છે કે કોઈ ભણવામાં તો ખૂબ હોશિયાર હોય, પણ જ્યારે ગાવાની કે ડ્રોઈંગ કરવાની વાત આવે ત્યારે એમને બહુ તકલીફ પડતી હોય? આવું એટલા માટે થાય છે કારણ કે અભિયોગ્યતા અને બુદ્ધિ આ બંને સાવ અલગ વસ્તુઓ છે. ચાલો આ બંને વચ્ચેનો તફાવત સમજીએ. અને આ બંને વચ્ચેનો ભેદ પારખવો બહુ જ જરૂરી છે, કારણ કે આનાથી જ કોઈની અંદર રહેલી સાચી શક્તિઓને ઓળખી શકાય છે. બંને કામના છે, પણ બંનેની ભૂમિકાઓ એકદમ અલગ છે. તો મુખ્ય તફાવત શું છે? ચાલો સમજીએ. જેમ કે કોઈને સંગીતની અભિયોગ્યતા હોય, આ એકદમ સ્પેસિફિક છે અને ભવિષ્ય તરફ ઇશારો કરે છે. બીજી બાજુ બુદ્ધિ એટલે આપણી શીખવાની એક જનરલ કેપેસિટી. સિમ્પલ ભાષામાં કહીએ તો અભિયોગ્યતા આપણને રસ્તો બતાવે છે કે ક્યાં જવું, અને બુદ્ધિ આપણને એ રસ્તા પર ચાલવામાં મદદ કરે છે. એટલે કે આને આમ પણ સમજી શકાય. બુદ્ધિ આપણને દુનિયાને સમજવામાં મદદ કરે છે, જ્યારે અભિયોગ્યતા એ બતાવે છે કે આપણે આ દુનિયામાં કઈ જગ્યાએ ખરેખર ચમકી શકીએ છીએ. ઓકે, તો હવે આપણે એ તો સમજી ગયા કે અભિયોગ્યતા અને બુદ્ધિ કેવી રીતે અલગ છે. તો ચાલો હવે એ જોઈએ કે અભિયોગ્યતાના કેટલા અલગ અલગ પ્રકારો હોય છે, કારણ કે એ એક જ વસ્તુ નથી. માણસની સંભવિતતા ખરેખર ગજબની છે. કોઈની પાસે શૈક્ષણિક અભિયોગ્યતા હોય, એટલે કે ભાષા કે ગણિત જેવા વિષયોમાં એ માહેર હોય, તો કોઈકને મશીનો ખોલીને પાછા જોડવામાં મજા આવતી હોય, એને કહેવાય યાંત્રિક અભિયોગ્યતા. અને એવું જ સંગીત અને કલા માટે પણ છે. દરેકની પોતાની એક ખાસ અભિયોગ્યતા હોય છે. તો હવે મનમાં એક સવાલ તો આવે જ કે શું આ બધી ક્ષમતાઓને ખરેખર માપી શકાય? અને જવાબ છે હા, બિલકુલ. વિજ્ઞાન પાસે આના માટે ખાસ ટૂલ્સ પણ છે. અને આ ટૂલ્સમાં જે સૌથી જાણીતું અને કોમન છે એ છે ડિફરન્શિયલ એપ્ટિટ્યૂડ ટેસ્ટ, જેને ટૂંકમાં DAT પણ કહેવાય છે. હવે આ DAT છે ને, એ કોઈ એક જ વસ્તુ નથી માપતું. એ શાબ્દિક તર્કથી લઈને યાંત્રિક સમજ સુધી બધું ચેક કરે છે. આનાથી શું થાય? એનાથી કોઈની પણ ક્ષમતાની એક આખી પ્રોફાઇલ તૈયાર થાય છે. એમની શક્તિઓ કઈ છે, નબળાઈઓ કઈ છે, બધું જ સ્પષ્ટ દેખાય છે. તો આ બધા ટેસ્ટનો મુખ્ય હેતુ શું છે? બહુ સિમ્પલ, વ્યાવસાયિક માર્ગદર્શન. એટલે કે કોઈને સાચી કારકિર્દી અને ભણતરનો સાચો રસ્તો બતાવવો, જેથી એ એવી દિશામાં આગળ વધે જ્યાં એમના સફળ થવાની શક્યતા સૌથી વધારે હોય. તો આ બધી વાતનો આપણા માટે શું અર્થ થાય? ચાલો હવે આ બધા પોઈન્ટ્સને જોડીને જોઈએ કે પોતાની અભિયોગ્યતાને સમજવાથી આપણું ભવિષ્ય કેવી રીતે બદલાઈ શકે છે. પહેલી વાત તો એ કે સાચા વિષયો પસંદ કરવામાં બહુ મદદ મળે છે. વિચારો કે કોઈ સ્ટુડન્ટ છે જે વિષય પસંદ કરી રહ્યો છે. હવે જો એને ખબર પડે કે એની શાબ્દિક અભિયોગ્યતા મજબૂત છે, તો એ તરત જ સાહિત્ય કે ઇતિહાસ જેવા વિષયો પસંદ કરશે, જ્યાં એ ખરેખર સારું પરફોર્મ કરી શકે. અને જ્યારે વિષય સાચો પસંદ થાય ત્યારે એ જ એક સફળ કારકિર્દીનો પાયો બને છે.
આનાથી એવો ફરક પડી શકે કે કોઈ એવી ફિલ્ડમાં કામ કરે જે એમને ગમતી હોય અને એમના ટેલેન્ટને સૂટ થતી હોય, અને બીજી બાજુ એવી નોકરી હોય જ્યાં રોજ સંઘર્ષ કરવો પડે. અને આનો એક બીજો મોટો ફાયદો પણ છે. જ્યારે સ્ટુડન્ટ્સ એવા વિષયો ભણે છે જે એમના માટે બનેલા છે, ત્યારે તેઓ માત્ર સફળ જ નથી થતા પણ વધારે મોટિવેટેડ પણ રહે છે, અને આના કારણે અભ્યાસ અધવચ્ચે છોડી દેવાના કિસ્સા પણ ઘણા ઓછા થઈ જાય છે. ટૂંકમાં આખી વાતનો સાર આટલો જ છે. સાચી અવિયોગ્યતા સાચી કારકિર્દી તરફ દોરી જાય છે. જો કોઈ પોતાની કુદરતી પ્રતિભાને ઓળખી લે અને એને સાચી દિશા આપે તો બસ વાત જ પૂરી થઈ ગઈ. તો અંતમાં બસ આ એક સવાલ પર વિચારવા જેવો છે. આપણી અંદર એવી કઈ છુપાયેલી પ્રતિભાઓ છે જે બસ બહાર આવવાની રાહ જોઈ રહી છે? આપણે કઈ સંભવિતતાને અનલોક કરીશું?